છેલ્લા 3 વર્ષમાં 36 નવીન આંગણવાડી સહિત આજે વધુ 2 આંગણવાડીનું પાદરાના ધારાસભ્યના હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું। પાદરા તાલુકામાં નવીન અને મોડલ આંગણવાડીનું લોકાર્પણ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું, જેમાં પાદરા તાલુકા તાજપુરા તેમજ એકલબારા ગામે 2 મોડલ આંગણવાડીઓનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો। તાજપુરા અને એકલબારા ગામની નિર્માણ પામેલ આંગણવાડીઓ એકલબારા ગામની સિલોક્સ ઇન્ડિયા કંપનીના CSR ફંડમાંથી બનાવેલ છે। તાજપુરા અને એકલબારા ગામે નવીન તૈયાર થયેલી મોડલ આંગણવાડીમાં બાળકો માટે તમામ સુવિધાઓ સાથે નિર્માણ થયેલ આંગણવાડીનું લોકાર્પણ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા તેમજ મનીષ બક્ષી સિલોક્સ ઇન્ડિયા કંપનીના એસોસિએટ VP સાથે HR વિભાગના અધિકારીઓ સહિત તાજપુરા ગામે સરપંચ ધ્રુવિત પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। સાથે એકલબારા ગામે પણ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, સિલોક્સ કંપનીના અધિકારીઓ, પાદરા તાલુકા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ પઢિયાર, મુજપુર જિલ્લા પંચાયતના સદસ્ય ઉર્મિલાબા પુષ્પરાજસિંહ પઢિયાર, ઉમરાયા તાલુકા પંચાયતના સદસ્ય ઝંખનાબેન અજીતસિંહ પઢિયાર તથા એકલબારાના સરપંચ સહિત પાદરા તાલુકા ભાજપ પ્રમુખ સંજયસિંહ પરમાર, હોદ્દેદારો સાથે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આવેલ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને દીપ પ્રગટાવી વિધિવત રીતે લોકાર્પણ સાથે બાળકોને નવીન આંગણવાડીમાં કુમકુમ પગલા સાથે પ્રવેશ કરાવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ ખાસ જણાવ્યું હતું કે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાનું ભણતર ખૂબ જરૂરી છે, જે માટે પાયાના ભણતર માટે તમામ સુવિધાઓથી સજ્જ મોડલ આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાથે CSR ફંડમાંથી બનાવેલ આંગણવાડી માટે કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે તાજપુરા અને એકલબારાની મોડલ આંગણવાડીના લોકાર્પણ પ્રસંગે સિલોક્સ ઇન્ડિયા કંપનીના અધિકારીએ પણ ખુશી વ્યક્ત કરી હતી। પાદરા તાલુકાના વિદ્યાર્થીઓ સારું શિક્ષણ મેળવે, ભણી ગણીને પોતાનું ભવિષ્ય બનાવે તે માટે પાદરા તાલુકામાં છેલ્લા 3 વર્ષમાં કુલ 60 શાળાઓ બનીને તૈયાર થઈ ગઈ છે અને શિક્ષણનો પાયો એ આંગણવાડી, નાનું બાળક કે જેને સારું શિક્ષણ મળે એનો પાયો મજબૂત થાય તો એનું ભવિષ્ય સારું બની શકે છે। તો તેના માટે પાદરા તાલુકાની છેલ્લા 3 વર્ષમાં 36 આંગણવાડીઓ બનીને તૈયાર થઈ ગઈ છે। કેટલીક આંગણવાડી એ સરકાર, જિલ્લા પંચાયતના સહયોગથી બને છે અને કેટલીક આંગણવાડી એ પાદરા તાલુકાની ઇન્ડસ્ટ્રીઝ એરિયાની કંપનીઓ દ્વારા CSR ફંડમાંથી બનાવવામાં આવે છે અને તેનાથી બાળકો પોતાનો પાયો મજબૂત કરી શકે છે। તેવી જ રીતે આજ રોજ તાજપુરા અને એકલબારા ખાતે એકલબારાની કંપની સિલોક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 2 આંગણવાડી તેમના CSR ફંડમાંથી બનાવવામાં આવી છે, જે મોડલ આંગણવાડી છે। તમામ સુવિધાઓ સાથે બાળકોને ભણવા માટે ખૂબ જ ઉપયોગી થશે અને આ આંગણવાડી બનાવવા બદલ આ CSR પોતાનું ફંડ વાપર્યું છે, તેના માટે સિલોક્સ કંપનીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પાદરા તાલુકાના બાળકોને આવી सारी भणतर माटेनी सुविधा ऊभी करी है। आज बहुत हर्ष और खुशी का विषय है क्योंकि आज 2 आंगनबाड़ी, मॉडल आंगनबाड़ी ताजपुरा और एकलबाड़ा में माननीय श्री चैतन्य सिंह झाला जी के द्वारा इसका इनॉग्रेशन हुआ। चैतन्य सिंह झाला जी का आभार प्रकट करता हूं क्योंकि वो ऑलवेज मार्गदर्शन करते रहते हैं हम लोगों का कि जनहित के कार्यों में हम लोग भागीदार करें। तो पहले तो मैं चैतन्य सिंह झाला जी का बहुत बहुत आभार प्रकट करता हूं। मैं आभार प्रकट करता हूं सारे ग्रामवासियों का और जो हमारी जो आंगनवाड़ी की जो डिपार्टमेंट है, मैडम, और सबसे ज़्यादा बच्चों का। सिलोक्स इंडिया का भी आभार प्रकट करता हूं क्योंकि सिलोक्स इंडिया CSR के एक्टिविटी में खास करके एजुकेशन में हर तरीके की मदद करने का प्रयास करती है और ये जो है सिलोक्स इंडिया द्वारा CSR फंड से ये बनाया गया है। इसके लिए मैं गर्वान्वित भी महसूस कर रहा हूँ क्योंकि मैं सिलोक्स इंडिया के परिवार से बिलोंग करता हूँ, मैं वहाँ पर कार्यरत हूँ। तो मैं बहुत बहुत बधाई और बहुत बहुत धन्यवाद सबका देना चाहता हूँ। धन्यवाद।